નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 21 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજનો ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી. તો વિશ્વ શૌચાલય દિવસ એટલે કે ટોયલેટ દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 19 નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આની સાથે આપણે પુરુષનો દિવસ પણ હોય છે, તો જોઈ લઈએ. તો 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતો વિશ્વ શૌચાલય દિવસ, જે વૈશ્વિક સ્વચ્છતા મુદ્દા અને સુલભ શૌચાલયની જરૂરિયાતને વિશે જાગૃતિ ફેલાવે છે. આની થીમ છે બદલાતી દુનિયામાં સ્વચ્છતા. તો ખાસ યાદ રાખવું, 19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરુષનો દિવસ હોય છે. 19 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ પણ હોય છે. તો ખાસ આ દિવસો યાદ રાખવા. જ્યારે 18 નવેમ્બરની વાત કરીએ, રાષ્ટ્રીય નિસગ્રોસપસારી દિવસ પણ હોય છે. તો આ ચારેય મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ હાલ સુધી નવેમ્બરમાં આપણે 1 નવેમ્બરે વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બરે વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બરે વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 9 નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, 10 નવેમ્બરે વિશ્વ રસીકરણ દિવસ અને વિશ્વ વિજ્ઞાન દિવસ, 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર જાહેર સેવા પ્રસારણ દિવસ અને વિશ્વ નિમોનિયા દિવસ, 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ અને રાષ્ટ્રીય બાળ દિવસ, 15 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ, 17 નવેમ્બરે રાષ્ટ્રીય વાયુ દિવસ મનાવી ચૂક્યા છે. તો યાદ રાખવા આ નવેમ્બરના ઇમ્પોર્ટન્ટ દિવસો પણ. ત્યારબાદ ગ્લોબલ બિગ કેટ સમિટ 2026નો યજમાન દેશ કોણ છે? તો ભારતે આ એક વૈશ્વિક પહેલની શરૂઆત કરી હતી, એ જ બની ગયો છે. તો ભારતના પર્યાવરણીય મંત્રી તાજેતરમાં જાહેરાત કરી. કોણ છે? આગળ જોવાના છે. નવી દિલ્હીના ગ્લોબલ બિગ કેટ સમિટ 2026માં આ જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાનો આગ્રહ આપશે. આની જાહેરાત ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ પર જે COP30 ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળની જે બેઠક ક્યાં યોજાઈ છે? આ તો તમારે કોમેન્ટ કરવાની છે, કારણ કે આપણે ભણી ચૂક્યા છે. COP30 ક્યાં યોજાઈ રહી છે? તો બ્રાઝિલના બેરેલમાં. ભારતીય રોયલ બેંગોલ ટાઈગર, એશિયાટિક લાયન, ઇન્ડિયન લેપર્ડ, સ્નો લેપર્ડ અને કાઉન્ટ જેવા જે બિગ કેટ એટલે કે મોટા બિલાડી જાતના કુળના પ્રાણી છે ને, એના સંરક્ષણ માટે આપણે આ એક બનાવ્યું છે. શું કહેવાય? તો આના સંરક્ષણ માટેની એક પહેલ છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જે ભારતની આગેવાની હેઠળ કે વૈશ્વિક પહેલ છે, જે જંગલના પ્રાણી જેમ કે ચિત્તો, દીપડો વગેરે આગળ જોવાના છે કયા કયા છે એ પણ આના રહેઠાણનું સંરક્ષણ કરવાનું છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ 2023માં જે 50મી વર્ષગાંઠ હતી ને પ્રોજેક્ટ ટાઈગરની, ત્યારે આને શરૂઆત કરી હતી. ત્યારે 2023માં આનો ઉદ્દેશ્ય 7 મોટા પ્રાણી જેમાં વાઘ, સિંહ, ચિત્તો, બર્ફીલો ચિત્તો એટલે સ્નો લેપર્ડ, પુમા, જેગુઆર અને ચિત્તો જે ઓલો હોય દીપડા ટાઈપનો, આ બધીનો સંરક્ષણ કરવાનો સમાવેશ થાય છે. અને આના જે આપણા પર્યાવરણ મંત્રી છે ને ભૂપેન્દ્ર યાદવ, એ જ છે. ભૂપેન્દ્ર પટેલ નહીં. બિગ કેટ એલાયન્સના પ્રથમ વડા પણ આ જ છે. સ્થાપક સભ્યની વાત કરીએ તો હાલ 16 છે. એમાં ભારતનો સમાવેશ થઈ જાય છે. છેલ્લે તો કે નેપાળ જોડાયું હતું, તો એ પણ યાદ રાખવું. શેનું જોડાયેલું? તો કંબોડિયા, સુરીનામ ને ભૂતાન ને વગેરે વગેરે જ્યાં આ પ્રાણીઓ જોવા મળે ને એ બધી આમાં સમાવેશ છે, તો યાદ રાખવું. અને તમે જે મેક્સિકો અને આ બેલારુસને તો ઓળખતા જશો, ત્યાંથી આપણે 8 વસ્તુ લાવવાના છે. ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ જે 2026માં ભારતનો ક્રમ શું છે? તો 23મો ક્રમ છે. ભારત 10મા ક્રમે હતો, ત્યાંથી 23મા ક્રમે છલાંગ મારી છે, બહુ મોટી એવી. તો ખાસ યાદ રાખવું. UN COP30 જે ખાતે જર્મન વોસ ન્યૂ ક્લાઇમેટ ઇન્ડસ્ટ્રીયલ અને ક્લાઇમેટ એક્સલન્સ નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટ જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2024માં ભારત 61.31ના સ્કોર સાથે 13 સ્થાન નીચે સરકી ગયું, એટલે 23મા સ્થાને આવી ગયું, કારણ કે પહેલાં 10મા સ્થાને હતું. તો એ પણ યાદ રાખવું. અને આ કોલસા સાથે જે બહારની જે કોઈ પણ સમય મર્યાદા નથી રહેતી, આપણે
કોલસાનો જે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ એના માટે આપણું પ્રદર્શન ઘટ્યું એવું કહેવામાં આવે છે, કારણ કે ગ્રીન હાઉસ ગેસ વધી રહ્યા છે. અને ગ્રીન હાઉસમાં શું આવે એ તો આપણને ખબર જ છે. ઉર્જાનો ઉપયોગ વગેરે અને નવીનીકરણ ઉર્જા બહુ નિશાદરે આપણે પ્રદર્શન નોંધી રહ્યા છે. આ બધી પોઈન્ટો આમાં નોંધાયા છે. ભારત 50% બિન અશ્મિભૂત ક્ષમતા સાથે મજબૂત ઈરાદો દર્શાવે છે અને શરૂઆત પ્રાપ્ત કરવા માટે છે. 1, 2 અને 3 ઉપર કોઈ દેશો નથી. ચોથું ડેનમાર્ક છે અને 5મું મોરેકો છે. 6થું યુકે છે. છેલ્લા 66મા નંબર ઉપર ઈરાન છે. તો ખાસ આ પણ યાદ રાખવું. ભારત 23મા ક્રમે છે. ત્યારબાદ કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે? તો હરિયાણા અને કુરુક્ષેત્ર આના માટે જ જાણીતું છે, તો યાદ રાખવું. હરિયાણાના રાજ્યપાલ આશિફ કુમાર ઘોષે 21 દિવસીય 10મા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો આંકડો ખાસ યાદ રાખવો, કારણ કે આ પ્રશ્નમાંથી પૂછાયા જેવું બીજું કંઈ નથી. દર વર્ષે અહીં જ યોજાય છે, કુરુક્ષેત્ર હરિયાણા ખાતે. અહીંયા સરસ અને શિલ્પ મેળાનું પણ ઉદ્ઘાટન કર્યું છે આ અસીમ કુમારે. અને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગવદ્ ગીતા એક પ્રતિ ફૂલ અર્પણ કરી વગેરે આ બ્રહ્મા સરોવર છે ને અહીંયા બધી કર્યું છે, તો યાદ રાખવું. જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષર અને સાર્વત્રિક સંદેશ માટે સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે 2016થી આ ગીતાની જે જન્મ જયંતિ હોય ને એને આપણે આંતરરાષ્ટ્રીય ગીતા ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. અને દર વર્ષે હરિયાણામાં જ અત્યાર સુધી તો યોજાયું છે. ત્યારબાદ લદ્દાખમાં પ્રથમ આદિવાસી રમત સંમેલનનું સમાપન થયું છે. તો લદ્દાખમાં પ્રથમ આદિવાસી રમતગમત સંમેલન આજે સાય સેન્ટર કારગિલ અને કેજીબી સિક્ત ખાતે જનજાતિ ગૌરવ વર્ષાના પખવાડિયા નિમિત્તે ઉપવંત થયો. આ કાર્યક્રમનું આયોજન લદ્દાખ યુનિવર્સિટી આદિવાસી સંશોધન સંસ્થા દ્વારા થયું હતું અને કેન્દ્રીય આવાસ બાબતનું મંત્રાલયનો પણ આમાં સહયોગ હતો. તો વગેરે સમાપ્ત થયું. આમાં ઘણી બધી રમતો રમવામાં આવી હતી જે જરાય નથી યાદ રાખવાની. ત્યારબાદ કયા રાજ્યના અથવા તો યુનિયન ટેરિટરીના 17 વર્ષની જાહ્નવી જિંદાલ ભારતના ટોચના મહિલા ગિનીસ રેકોર્ડ ધારક બની ગયા છે? ક્યાંના છે? ચંદીગઢના છે. પુરુષમાં વાત કરીએ ને તો પેલા સચિન તેંડુલકર છે. ત્યારબાદ આ મહિલા બીજા ક્રમે આવે છે. મહિલાની વાત કરીએ તો પહેલા નંબરે માત્ર 17 વર્ષના છે ચંદીગઢના જાહ્નવી જિંદાલ, જે ભારત રમતગમત ઇન્ડિયાના જે સ્ટેજ એટલે કે સ્ટેડિયમ પ્રયોજક અને ઔપચારિક તાલીમ નહીં, પરંતુ જે યુટ્યુબ વિડીયો, ફૂટપાથ, કચરાપેટી વગેરે સાથે પણ જોડાયેલા છે. આજે 11 ગિનીસ રેકોર્ડ સાથે ભારતમાં સૌથી વધુ મહિલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક છે. જે ભારતમાં ખેલાડીઓની વાત કરીએ ને તો સચિન તેંડુલકર 19 ટાઇટલ પછી આ બીજો નંબર આવે છે. કેનો? તો કે આ જિંદાલનો, જાહ્નવી જિંદાલનો. તો એ પણ યાદ રાખવું. ગિનીસ વર્લ્ડ રેકોર્ડની વાત કરી લઈએ. આ દુનિયામાં બનેલી વિવિધ રેકોર્ડનું એક પુસ્તક છે, જેની સ્થાપના 1955માં થઈ હતી અને એનું સ્થાપક હ્યુગ બીવર્સ છે. તો ખાસ ત્યારે અહીંયા એવું નહોતું વિચાર્યું કે આવું બધી આ નામના કમાવી લે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા એક્ટરને બાળ અધિકાર માટે યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ બનાવવામાં આવ્યા છે? તો કીર્તિ સુરેશને બનાવવામાં આવ્યા છે. સાઉથ વુમન છે એક્ટર. તો પ્રખ્યાત અભિનેત્રી કીર્તિ સુરેશ જે યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે તમિલ, તેલુગુ, મલયાલમ વગેરે હિન્દી સિનેમાના શક્તિશાળી અભિનય અને અભિનેત્રી છે. કીર્તિ હવે બાળ કલ્યાણ માટે વૈશ્વિક ચળવળમાં જોડાશે. ભારતમાં યુવા વસ્તીની અસર કરતા મુદ્દાઓ વિસ્તૃત કરશે. પોતાનો અવાજ અને પ્રભાવ આપશે. યુનિસેફની વાત કરીએ, યુનાઇટેડ નેશનલ ચિલ્ડ્રન્સ ફંડ એનું ફૂલ ફોર્મ થાય છે. જેની રચના 1946માં થઈ હતી. હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે અને એના હેડ કેથરીન રસેલ છે. યાદ રાખવું. ત્યારબાદ કયા ખેલાડીને નિટ્રો એટીપી ફાઇનલ્સનો તાજ પહેરાવ્યો અને અલ્કારાઝને હરાવ્યા છે? તો જાનિક સિરનને આ તાજ પહેરાવ્યો છે. અલ્કારાઝ હારી ગયા છે. તો બેડમિન્ટનની એક ઇવેન્ટ છે, જોઈ લઈએ. રવિવારે નિટ્રો એટીપી ફાઇનલ્સમાં ચેમ્પિયન્સ મેચમાં જાનિક સિરન કાર્લોસ અલ્કારાઝને હરાવી બિગ ટાઇટલમાં લડાઈમાં પોતાનું નામ ઊંચું કર્યું છે. એટીપી ફાઇનલની વાત કરીએ, પુરુષોની ટેનિસ સિઝનની સૌથી મોટી અને અંતિમ ટુર્નામેન્ટ છે. જે વિશ્વના સિંગલ્સ અને ડબલ્સ ટીમોમાં 8 ખેલાડીઓ વર્ષભરના અંતમાં જે હોય ને એ ભાગ લે છે અને દર વર્ષે યોજાય છે. આવી રીતે એક વુમનમાં પણ યોજાયું હતું WTP, જે જીત્યો એલેના રાયબર્નિકાએ, જે કઝાકિસ્તાનના હતા. તો ખાસ એ પણ યાદ રાખવું અને પુરુષમાં પણ આપણને યાદ રાખવું.
ત્યારબાદ કેબ્રિયન ડિક્શનરીએ વર્લ્ડ ઓફ ધ યર 2025 તરીકે કયા શબ્દને પસંદ કરવામાં આવ્યો છે? તો પેશા સોશિયલને પસંદ કરવામાં આવ્યો છે. આ શબ્દ જે માનવ મગજને એક ટાઈપનો અસર કરે એ ટાઈપનો છે. સેલિબ્રિટી પ્રભાવ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ સાથે વધતા અફરાતફર ભાવનાત્મક બંધનના કારણે કેબ્રિયન ડિક્શનરીએ પરાસોસિયસ વર્લ્ડ ઓફ ધ યર 2025 તરીકે પસંદ કર્યો છે. 2025માં 6000થી વધુ નવા શબ્દો ઉમેરવામાં આવ્યા, જેમાં ડેલુનું આ વગેરે વગેરે છે, જેનો યાદ રહી તો પાલ છે. આ પરાસોશિયલ એ શબ્દ સૌપ્રથમ 1956માં દેખાયો હતો. સામાજિક શાસ્ત્ર ટીવી દર્શકો ઓન સ્ક્રીન વ્યક્તિઓ સાથે ભાવાત્મક સંબંધોનો અભ્યાસ કરે એને પરાસોશિયલ કહેવામાં આવે છે. અને હાલ તો AI આ બધીમાં બહુ ચર્ચામાં જ છે, તો યાદ રાખવું આ પણ. ત્યારબાદ કોન્ડેક્સ એક્ઝિક્યુટિવ કમિટીમાં ભારત ફરીથી ચૂંટાયું છે. તો આ શું છે? તો ભારતે એશિયન ક્ષેત્રમાં કોન્ડેક્સ એક્ઝિક્યુટિવ કમિટી, જેમાં સર્વાનુમતિ ફરીથી ચૂંટાયું છે. આ ખાદ્ય સલામતી અને વેપાર શાસનનું નેતૃત્વ કરતી એક સંસ્થા છે, જે પુનઃચૂંટણી 2027 સુધી હાલવાની છે. એમાં ભારત અધ્યક્ષ તરીકે રહેશે. ખાદ્ય માનક નિર્ધારિત પ્રક્રિયા ભારતનું સ્થાન સુરક્ષિત કરે અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય અને વેપાર નીતિને વધતા જતા જે પ્રભાવ છે ને એમાં ભાગ લે છે. તો ખાસ આવું બધી કાર્ય આનું હોય છે, જેમાં ભારત છૂટાયું છે. તો આપણને તો યાદ રાખવું જ પડશે, કારણ કે આપણું છે. ને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. અને PDF વગેરે સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આપણી ચેનલનું નામ અહીં શો થાય, ડિસ્ક્રિપ્શનમાં લિંક પર હશે. GG ઓફિસર સર્ચ કરો એટલે પણ આવી જાય. હવે થોડાક વધારે છોકરાના પ્રતિભાવથી આપણે થોડાક હાલે. તો બસ આવી રીતના તમારો પ્રેમ ભાવ આપતા રહો તો મળતું રહે બધી. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.